વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી છે અને ભારે રસાકસી હાલ જોવા મળી રહી છે, પરંતુ એક વાત અત્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે એ પહેલાથી 9 રાઉન્ડ એટલે કે વાવ તાલુકાની જે ગામોની ગણતરી છે એ પૂર્ણ થઈ ગઈ છે ઓલમોસ્ટ, અને હવે 8 રાઉન્ડ સુધી તો ઇલેક્શન કમિશનના વેબસાઇટ ઉપર પણ આંકડાઓ છે એ ક્લિયર જોવા મળી રહ્યા છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે એ લીડમાં એટલે કે આગળ નજર આવી રહ્યા છે। આ 10 ઉમેદવારો જે ટોટલ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી વખતે મેદાનમાં હતા એ આપ જોઈ શકો છો સ્પષ્ટપણે, જેમાં ગુલાબસિંહ રાજપૂત છે એ ઓલમોસ્ટ 12,668 લીડથી આગળ નજર આવી રહ્યા છે, એટલે કુલ 40,690 મતો છે એ ગુલાબસિંહ રાજપૂતને મળ્યા છે। એટલે અહીં લીડમાં અત્યારે ગુલાબસિંહ રાજપૂત છે આગળ નજર આવી રહ્યા છે। 1 થી 9 રાઉન્ડ ની જે મતગણતરી છે એ ઓલમોસ્ટ હવે પૂર્ણ થઈ ગઈ છે। આંકડાઓ છે હવે સામે આવવા લાગ્યા છે। એવામાં હવે વાત કરીએ સ્વરૂપજી ઠાકોરની, તો તેમને અત્યાર સુધી મળ્યા છે 28,023 મત, એટલે આપ જોઈ શકો છો કે ડિફરન્સ છે એ પણ શું છે, માઇનસમાં ચાલી રહ્યા છે। 12,668 છે માઇનસમાં છે સ્વરૂપજી ઠાકોર, એટલે અપ્રોક્સ 28,000થી વધુ મત છે સ્વરૂપજી ઠાકોરને મળ્યા છે। માવજી પટેલ છે એ હવે દૂર દૂર સુધી ભાજપ અને કોંગ્રેસની ટક્કરમાં નથી। અહીં આપ આંકડો જોઈ શકો છો, 9,961 મતો છે માવજી પટેલ જેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તેમને મળી રહ્યા છે। આ સાથે કુલ 10 ઉમેદવારો મેદાનમાં હતા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં। એમના નામ ઉપર પણ આપણે નજર કરી લઈએ તો હરિજન વિક્રમભાઈ નાગજીભાઈ પણ મેદાનમાં હતા, લક્ષ્મીબેન સુરેશભાઈ ઠાકોર પણ મેદાનમાં હતા, અહીં ચેતન કુમાર પણ મેદાનમાં હતા, જયેન્દ્ર કરસનભાઈ રાઠોડ મેદાનમાં હતા, મનોજભાઈ રાણાભાઈ પરમાર મેદાનમાં હતા, મધુ નિરૂપાબેન નટવરલાલ પણ બેન મેદાનમાં હતા। આ સાથે જ મંજુબેન વાઘજીભાઈ રાઠોડ છે જે પણ ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ છે એ મેદાનમાં હતા। અચ્છા, અહીં વાત નોટાની પણ આપણે કરી લઈએ તો અપ્રોક્સ 1,257 મત છે એ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં નોટાને પડ્યા હતા, એટલે આપ ક્લિયરલી ડિફરન્સ છે એ જોઈ શકો છો કે ગુલાબસિંહ રાજપૂતને 40,609 મત અત્યાર સુધી મળ્યા છે। જે ઇલેક્શન કમિશનની વેબસાઇટ છે તેમાં જે આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે, કુલ 23 રાઉન્ડ છે એમાંથી 8 રાઉન્ડ છે એ પૂર્ણ થઈ ગયું છે ઓલમોસ્ટ। હવે જસ્ટ અમારા સહયોગી સાથે પણ વાત થઈ તો કહેવાઈ રહ્યું છે કે 9 રાઉન્ડ પૂર્ણ થઈ ગયું છે, એટલે ડેટા અપલોડ થતાં પણ થોડો સમય લાગી જશે, પરંતુ 9 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને એમાં ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર આગળ નજર આવી રહ્યા છે। હવે આપણે અન્ય માહિતી ઉપર પણ નજર કરી લઈએ, એટલે જે આંકડાઓ છે એ પણ અહીં અપડેટ થઈ ગયા છે। અત્યારે જે કરંટ સ્ટેટસ છે આપ જોઈ શકો છો, 23 રાઉન્ડ એમાંથી 9 રાઉન્ડ છે એ પૂર્ણ થઈ ગયા છે, એટલે કે વાવ તાલુકાના તમામ ગામોની કાઉન્ટિંગ છે એ પૂર્ણ થઈ ગઈ છે। હવે વાત આવશે સુઈગામ, એટલે કે 10 થી લઈને 15 જે રાઉન્ડ શરૂ થશે એ સુઈગામ તાલુકાના ગામો માટે શરૂ થશે, એની મતગણતરી છે હાથ ધરવામાં આવશે, અને ત્યારબાદ 16 થી લઈને 23 સુધીનો જે રાઉન્ડ હશે એ ભાબર, અને ભાબર છે ખૂબ જ મહત્વની બેઠક, અને સૌથી પહેલો જે રાઉન્ડ જે વાવ તાલુકામાં થયું એમાં ગુલાબસિંહ રાજપૂતને શાકનો સવાલ હતો, કારણ કે અહીં તમામ વોટર્સ છે રાજપૂત વોટર્સ છે એ વધારે હતા। હવે વારો આવે છે ગેનીબેન ઠાકોરનો, એટલે કે 9 રાઉન્ડ પછી 10 થી 15 રાઉન્ડ જે આખો ચાલશે એ ગેનીબેન ઠાકોર માટે વર્ચસ્વની લડાઈ હશે, કારણ કે અહીં વધારે ઠાકોર ઉમેદવારો છે એ મેદાનમાં છે। ડિટેલ્સ સાથે એકવાર હજુ આપણે જોઈ લઈએ તો કરંટ રાઉન્ડ જે આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે આપ જોઈ શકો છો, 4,197। આ સાથે જ સ્વરૂપજીની વાત કરવામાં આવે તો 3,939। આ સાથે જ હવે વાત કરી લઈએ માવજી પટેલની, જેઓ ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ છે, એમના 2,119 ટોટલ જે વોટ્સ છે એમાં ડિફરન્સીસ છે એ બતાવવામાં આવી રહ્યા છે। 9 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે। હવે બીજી ડિટેલ્સ પર પણ ઝટપટ નજર કરી લઈએ આપણે। વોટ પર્સન્ટની જો આપણે વાત કરવામાં આવે તો અહીં આપ જોઈ શકો છો, અપ્રોક્સ ઈવીએમ વોટ છે એ 44,958 જે ઈવીએમ વોટ્સ છે એ છે। ટોટલ વોટ્સ ગુલાબસિંહ રાજપૂતના એવા છે, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે। વોટ શેરની ખાસ વાત કરવામાં આવે તો અહીંયા આપ જોઈ શકો છો 49.6% જે વોટ છે એ અત્યાર સુધી ગુલાબસિંહ રાજપૂતને મળી ગયા છે। ઠાકોર સ્વરૂપજીની આપણે વાત કરીએ, જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, એમને મળ્યા છે કુલ ઈવીએમ વોટ 31,701 ઈવીએમ વોટ છે એ મળ્યા છે।
ટોટલ વોટ્સ એટલા છે અને વોટની વાત કરીએ તો 34.6% જે વોટનો રેશિયો છે એ છે. હવે વાત કરી લઈએ માવજી પટેલની, તો અહીં પણ ખાસ જોવા જેવી વાત એ છે કે 10,822 મત છે એ માવજી પટેલને મળ્યા છે અને પર્સન્ટની વાત કરીએ તો 11.81% જે વોટ છે એ અત્યારે માવજી પટેલને મળ્યા છે. તો આ જે ડિટેલ આંકડાઓ જે અત્યારે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પરથી સામે આવ્યા છે, આ સાથે જ હવે રસાકસીવાળો માહોલ તો ખાસ જોવા મળી રહ્યો છે, પરંતુ એક ચિત્ર છે એ સ્પષ્ટ અત્યાર સુધી લાગી રહ્યું છે કે કોંગ્રેસ છે એ આગળ છે. અમે કેટલાય સમયથી કહી રહ્યા હતા કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં કાંટાની ટક્કર છે. હવે કોની શાક દાવ પર છે, કોણ આજે કોનો બેન્ડ વાગશે અને કોણ ડીજે વગાડશે, કોણ નાચશે, એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે. ત્યારે તમામ મહત્વના લેટેસ્ટ અપડેટ્સ સાથે અમે આપના સુધી આવતા રહીશું. તમામ મહત્વના સમાચાર, પળે પળની માહિતી, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.